रणजी भाई जीतेगा भाई जीतेगा જીતેગા ભાઈ જીતેગા. रणजी भाई जीतेगा जीतेगा બોલ બોલ ફોન કરજે ઉપર ઉપર હેલો બંકો સ્પીકિંગ સરપંચ બોલે. સરપંચ શું કામ હતું આ ગામમાં બે દાડા કૂતરું મરી ગયું તે મેકાય ખેંચવા કોણ આવશે? તો તમારો ફોન કોઈ ખબર પડે કે નહીં આખી રાત હું ઉજાગરો કરીને હુઈ રહ્યા આ ચૂંટણી હન કા ખબર પડે કે નહીં અરે બપોર થઈ ગયા તો હું તો ખબર પડે કે નહીં તમને યાર અમુરદીએ અરે ભાઈ આખી રાતનો ઉજાગરો છે અરે ઉજાગરો તો અમે કરીએ પણ ચૂંટણી આવી છે ને સરપંચ માં ઉભું રહેવાનું હા મને ફાડી બોધવા દે હા બધી દો અને એક કામ કર પેલી BMW પર બહાર કાઢ હા એક ફોન કરી દીધો છે આવી જશે આપણે મીટિંગ છે હાલ છે હા તો ભાઈ હેડો હાલો લે હાલ ચલો હાલો અત્યારે હાલો હવે શું છે ખબર હા બોલ બોલ આપણે તમને જીતાડવા નહીં જીતાડવા જીતાડીને પણ તું એક કામ કરજે હા. આ જેટલા બધા વાહ દેખાય ને બધા ઘરના એ બધા આપણામાં કોઈ ચિંતા તમારે કરવાનું નહીં આપણે ચવાનો નાસ્તો આલી દેવાનું છે બરાબર અને તમને જીતાડીને જ પેલા કરવાના એટલે આ બધું તારું ચાલે ને આ બધું મારું ચાલે મારા વગર કશું જ ના ચાલે કામ કરજે આ બધા બહાર ને એમાં તારે એક કામ કરવાનું ઘેર ઘેર બધા પૂછવાનું જે જોતું હોય એ બધું આલી દેવાનું ધ્યાન રાખજે એ હું બધું મારા માં જોઈએ યાર કારણ કે આમાં શું છે હા. તું એ આપે ને એટલે હવાર જે વોટિંગ જે પડવાનું હોય છે ને હા. એ સીધું આપણામાં પડશે એ જ કરવાનું હોય એકદમ મોડું થઈ ગયું હોય. આપણી ગાડી છે તે ગાડી ને એ BMW આપણી ગાડી કાઢ હા વોચ પડી ગયા હા કાઢ પેલો શું કરે લ્યા એ ભાઈ સોનું મોનું ચાઈ ફેવરે આગળ પેલી ગાડી કાઢ ને BMW મોડ થાય ગાડી હાલ જ કાઢું જવું પડશે હાલ જ ચલો આપડે BMW આવી ગઈ ચલો ચાલ ચાલ ભાઈ ચાલ કેટલું દેવું તા? હવે ફોર્મ ભર્યું છે આઈ જે થારું છે ભાઈ આઈ જાવ બરાબર આપડે ગોળની જમીન આખી બધી વેચી માનવાની છે આપડે બરાબર છે આપડા સરપંચ આયા પછી શું કરવું છે આ જમીન છે ને બધી વેચી જ મારી છે આ કોટો રે બધું બધું પણ ધ્યાન રાખવું પડશે કશો વાંધો નહીં એમાં કોઈ તકલીફ નહીં કરવાની યાર તકલીફ ની નહીં પબ્લિક ને જોવું પડે પબ્લિક ને સોનો કામ કરીએ તો પબ્લિક ને ખબર પડે તો બૈડા તોડી નાખશે પછી એ બધું મારામાં તમારે ચિંતા નહીં કરવાની હું નહીં બેઠો યાર હું વાત કરી તો હું યાર વાત કરો તો અભર સપોર્ટ તું મને કરે સપોર્ટ હું કરું અને આગળ માં તને કહી દઉં આપણે બેન જ આપવું છે બસ આપણે બેન જ આગળ આપવું હોય શું કીધું આ બધું પતાઈ દઈએ જો પબ્લિક ખબર નહીં ખબર નહીં પબ્લિક જોઈ રહી છે એ પબ્લિક નું એને આ ચૂંટણીમાં પણ નારો લગાવવાનો છે તો માણસ તો બોલાવવો પડશે ને હા મોડે બોલા પડશે તો તું એક કામ કરે 500 રૂપિયા આલી અને બધું બોલાવી દે. ખરીદી રહીએ બસ બસ એ મારામાં આવી ગયું ચલાવો યાર મિત્રો એ મારામાં આવી ગયું અતને ખબર પર કહા આ ગામનો સરપંચ રે ને એ આવશે ને તો ગામની પથારી ફેવરી નાખવાનો હ મુઈ ને કઈ ન ઓળખું મુઈ ના પાડતો કે તારા સરપંચ નો ફોર્મ નહીં ભરું તો આ આવી ગયો આવશે ને તો ગામની પથારી ફેવરી નાખવાનો હ તને ખબર પડી આપણે પેલી જમીન વેચી મારશી સરપંચ તો તને અત્યારે ખબર પડી તા નીલું મને હવે ખબર પડી તાન હું મને કઈ નહીં ખબર કઈ રે વેચી મારશે એને મીનો જીવ જ છે BMW આપણી અરખી મેલીએ ને પાર્કિંગ માં જ મૂકી આપણે ના પેલા બે છોકરાઓ કરી પૂછ શું કરો તમે એરપોર્ટ બના એટલે એરપોર્ટ બના વિમાન ઉતરશી ઓવો તો તને ખબર નહીં પડતી આટલા ઘાસ વાઢું ઘાસ નહીં વાઢતો શાંતિ રાખ આ તો આ છોકરાને મેં તારી હેલ્પ માટે મોકલ્યો છે તારે કોઈ જરૂર હોય તારી હેલ્પ ની એના માટે ક્યારે ભીખ મંગ્યા મારી વાત સાંભળ તમને કોઈ હું ગામનો સરપંચ બનવાનો છું એટલે હું તારા માટે શું હેલ્પ કરી શકું એમ કે પેલા 2 in 1 ગધેડો જો તમાર જેવું 2 in 1 એટલે શું એમાં શું ટુરિયન ગધેડો એટલે ખબર છે કે આપણે વજન કરવામાં કોમમાં આવે હા અને વડઘોડામાં કોમમાં આવે એટલે લગ્ન નું જે પ્રસંગ હોય એમાં કોમમાં આવે અને વજન ને કોમમાં આવે વજન અમે કોમમાં આવે 2 in 1 ગધેડો કહેવાય હા સમજણ પડી તો તું મારા જેવો ના કહેવાય તારે તારા 2 in 1 ગધેડો જોવો છે ને મળી જશે હમણાં ગધેડો આપે રહી દેજે મળી જશે બસ બરોબર અને એક કામ કર આ છોકરાને વાત કરું આપણે રેલી કાઢવાની છે ને હા હું વાત કરી લઉં વાત કર લે મારી વાતો પર તું વાત કર લે હું જઈ ગયો હા તમે તો હું ખોંગી વાત કરી લઉં મારી વાતો પર આ સરપંચ ની રેલી માં આપડે આવવાનું તને 500 રૂપિયા આલી દેવું બરાબર બીજા મેલાના બધા સભ્યો લેતો હોય તું તાર અને આપડે સરપંચ ને લાવવાના હોય હા તને પૈસા મળી જાય હા ઓકે હા ખબર
તને ગધેડો મળી જશે અને મારા અંગા ખબર રીલમાં હેડ પૈસા છે આ પૈસા આલું છું કોમેર પડતું હા? એટલે પૈસા મળી તો જઈએ તે માગીને હું માગ્યું એક ગધેડો માગ્યો તે કદાચ હાથી માગ્યો હોત ઘોડો માગ્યો હોત તો હું આપી દોત પણ હાથો થોડા મારા વજન ઉપાડવામાં કોમ જ નહીં આવતા ગધેડો કોમ આવે વજન ઉપાડવામાં તો ગોડા ગધેડો કોમમાં આવો તારો આ મારા વજન ઉપાડવામાં ખેતરોનો એટલે સારું માગવું હોય તો સારું એક કામ કર રમેશ હા? એક ગધેડો ગમે ત્યાંથી ગોતતો હોય લેતો આવું અને ગધેડો લઈને આપી દે આપી દઉં બરાબર રેલીમાં આવવાનું તારે હા હા લેતા આવીએ બરાબર ને પૈસા આલી દેજો રેલીમાં આવતો જયંતિભાઈ જીતેગા ભાઈ જીતેગા જીતેગા ભાઈ જીતેગા જયંતિભાઈ જીતેગા 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 જયંતિભાઈ જીતેગા જીતેગા અરે કોઈ હારા નારા લગાવો યાર અરે કેવું યાર તમને જીતવાના જ છે આપણે મને જીતાડવાનું પણ હારા ના આને એવો બોલાવો કે આખા ગામના આજુબાજુ ખબર હું સરપંચ ચૂંટાઈને આવ્યો છું હા હા એ બધું કરી નાખું પેલા તમે આટલું પટાવા દે પછી બીજી પબ્લિક ભેગી કરું એટલે કયું એ પટાવાનું પછી હાલ ના કે બધાને ચાવા ના કરે પટાવાનું જ છે આપડે બધા હા એ જ કરવાનું આપણે એ જ કરવાનું તને કહી દઉં બધું હા હા બધું મારા પર છોડી દો બીજા કોઈને કહેવાનું નહીં આપડે કોઈને નહીં કહેવાનું બરાબર જીતેગા ભાઈ જીતેગા હા ભાઈ જીતેગા જયંતિભાઈ જીતેગા ભાઈ જીતેગા જીતેગા ભાઈ જીતેગા ભાઈ જીતેગા ભાઈ શાંતરો સવારે ચૂંટણી છે અને તમારો કિંમતી મત રહ્યો ને એ મને લાલ બત્તી ના આપજો હો અને સવારે વહેલા આલા અને સરપંચ નો વખાણ કરજો હો ભાઈ હા 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 સરપંચ નો વખાણ કરજો હા આ સરપંચ આઈ કશું કરવાનું નહીં કોઈ ખોટો સરપંચ માં લાવો અને ગધાડો રિયાલે તો હારવાનું તો આપડે પેલા હેતર માં બધા કોમ આવી જાય હા એક ગધાડો નહીં લઈ આલે કે આવવાનું આપણે તો વોટ આલવું કાલ બાલ હું હાલતો જ ના હોય ને આ છોકરી કેમ ઉભું રહ્યો રમેશભાઈ શું છે બકા તને પડીકું ખાવો પડીકું ભૂખ લાગે હા તો તને ખાવાનું સોદે મળી જશે અત્યારે હારું હું લઈને આવું છું હો હા 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 રમેશ ગામમાં આપડી બહુમતી ચાલે ને હા હા બહુમતી એટલે આખો તો શું જીતી કરવાનું નહીં, ખાલી પડીકો જ ખવડાવવાનું, નાસ્તા પોણી કરાવવાનું બસ, બીજું કોઈ નહીં. અને આ રોડ નો તો ગાબરો પડવો દો એટલે મહિને મહિને આપણે તારી વાત સાચી છે. હા રોડ તૂટી જાય ને તો મહિને મહિને બનાવીએ ને આપણે તો ગામ વાળા વાહ 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 રોડ સારો બનાવવાનો શું કોમ કર્યું ગણતરી બનાવવાનું. હા હા મહિને મહિને બસ આપણું કોમ થઈ જાય. અને ચોટવું જ ના જુઓ. હા તો બિલકુલ નહીં, રફ માલ વાપરવાનું, સમજણ પડી? તો જો પ્રગતિ છે ને પ્રગતિ ના થાય તો ના કહેજો. થાય. હા, લોકોનો વખાણ ક્યારે આપણે એમ થાય? થઈ જાય ને યાર. હા તારી જોડે બીજો કોઈ આઈડિયા ખરો? સન આડિયા શું? અરે યાર બધાને બબે બબે રાતી પોટલી આલી દઈએ એટલે મારી વાત સાંભળો. બોલો બોલો. નશામાં વોટ આજે 7 વાગે તો બધાને ઉભા કરી દઈએ અને પછી કહેવાનું કે 10 વાગે બીજી પોટલી મળી જાય. શું વાત કરી? અરે વોટિંગ આપણે જીતવાનું એટલે જીતવાનું. આઈડિયા હારો તારો. અરે મારા જેવો તો મોડે ના મળે. હું કમ્પ્લીટ આને હાથ કરાય જ. પકડો, પકડો. આપણે ગધેડો ગોતવા આવ્યા હતા. ઓવા પેલો હમો દેખાય જો. આ રે ગધારો યાર સરપંચ. આ રહ્યો ને યાર, આ રહ્યો ગધારો. પેલા ધોળા ગઢિયા ને કાળા ગઢિયા તાર પૂરો કરી દે અને પાણી બતાવી દે. આવો આવો સરપંચ, તમે અમારી ઝુંપડી ક્યાંથી ભૂલા પડ્યા? એ તો માણસ છે જ પ્રભુ સેવા. ક્યારે ક્યારે બી તમારી ઝૂંપડી આવવું પડે છે. કેવું છે, મજા છે ને? બોલો ગધેડાનું તો પૂછો ને. ગધારાનો ભાવ ધોળાના લાખ રૂપિયા, કાળાના 2 લાખ ને કાબરાના 3 લાખ. બહુ મોંઘું લાગે ગધેડો. મોકો યાર. ગધેડો ના લેવાય આપણે. તો શું કરશું તાર? તો તમે ભેંસો ખરીદી લ્યો. લીલે શું પેલું? સસ્તી આવશે હા અને દોવાઈ થાય છે આ દોવાય થાય અને દહીં બને, દૂધે બને બધું. અને ઘી બને. ઘી બને તો પેલા છોકરાને તું ના પાડ દે. ના પાડ દઉં. તારે ગધેડો નહીં જોવો. હા ગધેરો નહીં, તારા માટે મેં ભેંસ લાયા છે. બસ સારામાંની ભેંસ લાયા છીએ. બરોબર છે? બરોબર છે. એને વોટ આલવો ચાલે, ના આલે કોઈ કોઈ નહીં. નહીં, આપણે કોઈ જરૂર નહીં. બસ. तुम्हारे पास गधिया है? क्या बोला मेरे भाभी को? गधिया बोला तो? અરે નહીં क्या बोला? નહીં બોલા अरे ગધેડા. मेरे को सुना है यार, मैं क्या कान पे सुन नहीं रहा हूँ? गधिया बोला मेरी भाभी को. अरे तू क्यों इज्जत बिगड़? तेरी भाभी को गधिया नहीं बोला. बोला नहीं बोला छोटू, क्यों ऐसा बोला है? बोला मेरी भाभी को गधिया बोला. अरे छोटू, अपना वोटिंग लेने का सबका, वो मेरे को गधिया, तेरी भाभी को नहीं बोला गधिया. मारी भाभी ने गद्दो बोले, गद्दारी बोलियो. नहीं बोले ले. गद्दारी बोले मारी भाभी ने. तू बोला था तू? बोला था तू? नहीं बोला. क्यों झगड़ा करता? ये बोला था? नहीं बोला यार. मेरे को मालूम है वो बोला था. अरे तो सुन. अरे ये बोला था. अरे चल यार. अरे ये बोला था यार. सरपंच ने तू क्यों लड़ेगा? तू चल. આ બે ગોડા હી
પાગલી અમને સરપંચ ની ચૂંટણી માં લડવાના જ છે આવી તા અને મને મારી ગયો બેટ આપલી તારે તો ક્યાં ગયો તું? હું પેલી BMW સાઈડ માં કરવા જતો નડતી હતી તે મારે આ બે ગોડા અમને વોટ બોટ નહીં આપવાના આ અત્યારથી લડી તો સરપંચ ના આ બન્યા પછી શું કરશે આ રહ્યા ચલો ઘેર લાયો આ નંબર લે સરપંચ નો 98 2 કિલો ચવાનું દાળ ભાત ખીચડી અને સરપંચ નો નંબર આવે સ્વિચ ઓફ તો ચિંતા ના કરતો તને ગધારો મળી જા. હા ફોન ના ઉપર સરપંચ નો ઉપાડ લેવું હોય એવું ના બોલતો એટલે રમેશ હા? આ ચૂંટણી લડ્યા પછી તો હું આખા ગામનું હું કામ કર્યા કરું બોલ શાંતિથી આ લેબડી નીચે આ ખેતરના સોયલ રહી અને ખાટલું નાખી ઢાળી મૂકે તો આખો દિવસ ફોન ઉપર ફોન ઉપર બોલ ફોન પર હેલો બંકો સ્પીકિંગ. સરપંચ બોલે સરપંચ શું કામ હતું? આ ગામમાં 2 દાડા કૂતરું મરી ગયું તે મેકાય ખેંચવા કોણ આવશે તો તમારો ફોન. હાલો સરપંચ બોલે હા હું સરપંચ પોતે બોલું ભાઈ આ ગામમાં 2 દાડા કૂતરું મરી ગયું છે ગંધાય છે ખેંચવા ખેંચી દો તે કૂતરું ખેંચવા થોડો સરપંચ પણ બનાવ્યો છે તો વોટ આવીને તો જીતાડે આઈ જાણ તે જીતાડે તો સરપંચ બનવા મને કૂતરું ખેંચવા થોડો બનાવ્યો તો મને પોતાની કે ગામનું કશું કામ નહીં કર્યું એક તો કરો એટલે ગામનો કામ કેટલા કરો એક કામ કરો તણપા 4-5 ભેગા થઈને કૂતરું ને એ તમે ખેંચી નાખ્યો તો દટિયાઓ આ તમારા ગાડી હજી રોજ નીકળે ને એમાં ભાઈ નાખ્યા જાણ ગામના જીરો તમે અભડ કે મારા મુંડાની મને સરપંચ મને લાગે રાજીનામું અપાવવા થઈ રહ્યા હો તમે મારે વાહણ હું કા પડે હાલ્યા હા કૂતરું ખેંચવાનું મારું કામ છે તમે જ કૂતરું ચાલીને ખેંચી નાખ્યા તો હું અધવા ઉપાડી અરે રમેશ આ લોકોને મને હેરાન કરી નાખ્યા મારા રાજીનામું મળવું પડશે શું કરું કે હાલ મિલ દો કે તાણ તું એક કામ કર આ જે બોલે છે ને આ નંબર લખી દે તું આ નંબર મને આલ દો. હાલ પકડી લે અહીંનો પકડી પારું હું પકડી પાડ તું એને. પકડી પારું એનો ના સોરું. લાવ હેડો બોલજી ના ના એનો પકડી પારું હું ના સોરું. A few moments later. આ કતો રમેશ સરપંચ માં આપડી જીત થઈ મજા ને મજા મજા આવી કેટલા વોટે જીતે આપણે? એ બોલ તો જીતો ફોન કરજે બોલ હેલો હા સરપંચ બોલે બોલો 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 શું કામ હતું? પેલો સંડાસ નો કુવો ઉભરો છે તે સાપુલ કરશે આ તમે વાત કરજો છે. હાલો કોણ હા સરપંચ બોલે હા હું સરપંચ જાતે પોતે બોલું છું પેલો સંડાસ નો કુવો ઉભરો તે સાપુલ કરશે સંડાસ નો ઉભરો લે એ આપણે કરવાનું અને સરપંચ બનાવે તે શું આપણે કુવો સાફ કરવાનો ગટરો સાફ કરવાની કુવા સાફ કરવાના આપણે? મને લાગે ગામ વાળા મારી પથારી પલાડી નાખવાના મને લાગે ના ના એ ધંધો જ નહીં કરવાનો આપણે. એક કામ કર આનો નંબર બ્લોક કરી દેજી કરી દો કરી દે બસ બસ રાજો ફોન આવત નહીં બસ ફોન આવે જ નહીં આ મેલી જ દો. કંટાળાઓમાં યાર આપણે આ ધંધો જ નહીં કરવાનો આપણે ગટરો સાફ કરવા આયા છીએ. અરે એક જણું કે ગટર સાફ કરવાની તો પછી એક જણું કે કૂતરું મરી કરવાનું એ આપણે કરવાનું તો આ સરપંચ ખેતો બધું તને કહી દઉં આપણી પથારી પલાડી નાખીને એ ઓની પથારી હમુરથી ફાડી નાખો એવું જ કરવું પડશે કોક. અને આ નંબર બધા જે ના ફોન આવે છે ને બધા બ્લોકમાં નાખી દે બસ હવે એવું જ કરજો. બસ હું કરી જ દઉં. હવે સરપંચ બની ગયા ને આપણે બસ હવે આપણે પહોંચી વળીશું. આપણે પહોંચી વળીશું આપણા બેનું જ કરવાનું હે. બસ કોઈનું કોઈ ચાલવા થઈ જવાનું ગમો કોઈ એનું ખબરું નહીં. થઈ પડે બસ થઈ પડે થઈ પછી દેખાતા હાડો બસ. A few moments later. ફોન આવ્યો. ચમકાય આ મેં કીધું કોઈ સિંહ આવ્યો યાર જી ને ફોન આવ્યો. આ રીંગા ઉપર હા હેલો હા સરપંચ બોલો બોલો. સરપંચ બોલો ના બોલો બોલો. ફોન આલો કપાળ હાલો સરપંચ હા હું સરપંચ જાતે બોલું બોલો ભાઈ શું કામ પડ્યું તમારે આ ઘરની આગળ કોઈ કૂતરા લીંડા પાડીને જતું રહ્યો તો એને સાફ તો કરો હવે તારો ફોન હતો લે તું વાત કરી લે એટલે આ કૂતરો અમારા ઘરે કૂતરો લીંડો પાડ્યો એટલે અમારે સાફ કરવાનો હોય? વોટ લેવા આવ્યા હતા આ તો વોટ તો પણ બીજું કોઈ કામ હોય તો તમે અમને કહો યાર પણ આ લીંડો સાફ અમારે કરવાના હોય તો લીંડાનું જ કામ તમારા માટે ઈ જ તમારે છૂટ થાય એટલે હું અમે સરપંચ ના બધા અમે આ કામ કરી હું તો સભ્ય છું સભ્ય શું થઈ ગયું કામ તો કરવું પડે ને પણ સભ્ય નો સરપંચ તો આ કામ ના કરે યાર. આવતી વખતે વોટ નહીં આલે તમને શિખર કયો હોય યાર લેજો વાત કરજો તમે. હલો તારું એક વોટ નહીં મળે ને તો અમારે ચાલશે કોઈ ફરક નહીં પડે હવે અમે ચૂંટણી જીતી ગયા છીએ તારે સાફ કરવો તો કર ના કરી કોઈ નહીં તું તારી ગાદી બનીને ઉપર બેસી જા અત્યારે ફોન ના કરતો હો
બ્લોક કર દે, નંબર બ્લોક કર, બધા નંબર બ્લોક કર. કરી દઉં બસ મૂકી દે. હવે આવશે જ નહીં. આવું યાર આપણે સફા કરવાની આ જ કરવાનું. બસ તાને આપણે સરપંચ બની જાય બની ને, ગયા. ગમે તેની રિંગ વાગે ને હા. બ્લોક બસ થઈ પડે. બ્લોકમાં નાખી જ દઉં. બસ આ હું યાર સર શાંતિ બેહવા દેવા. હા. હવે ઘણો કામ છે આપણો બાકી. હવે માથામાં ખંજવાળ છૂટી જાય. ફોન વાપર્યો મારા માથામાં તું જોઈ ને કંટાળો આવી ગયો. તું જોઈ માથામાં જોઈએ સાચી વાત છે. યાર મને હું તમારા ટેન્શનમાં મને ખાવાનું ભાવતું અરે તારા બાલ કરી મારા ગયા. બાલ જતા રહ્યા બધા. હું કરું હું યાર કરી રહ્યા શું કરે હા? જોજે મારા બાલે બેસી જાય. જોજે વધુ ટેન્શન ના આ ગોમવાળા આપણને હેરાન કેમ કર્યું છે આટલું બધું? એટલે આપણે તો કોઈ આ ગટરો ને કૂતરો ને લેડો સાફ કરવામાં મેલે હે આપણને. હું તો તને મને એવું લાગે છે ને આ ગોમવાળા બધા ભેગા થઈને રહે ને તને કહી દઉં આપણે બેનો દાવ કરતા લાગે. દાવ તો શું આપણું રાજનો મૂરો મૂકી દો પછી કંટાળો આવશે તો. હા. પણ એક કામ કરીએ હા. પેલી બધી જમીન છે ને પેલા આપણે વેચી મારીએ. વેચીને બધું પૂરું કરી નાખીએ. કરી નાખીએ. પછી હોયથી 1 2 का 4 તો ફરાર થતા થઈ પડે ફોન બંધ કરી દેવાનો. બસ નવું સિમ લેવાનું. નવું સિમ લેવાનું. આ રિકાર્ડ બંધ કરી દો. कौन है ये लोग कहाँ से आते हैं બસ પતી ગયું. તમારું ને મારું બે બંધ બસ કરી દો. આરામથી બે ચિંતા ના કરે તું. આવ કોઈ ટેન્શન લેવું નહીં. કશું ટેન્શન નું લેવાનું હોય યાર. એ સરપંચ હા? ચોક ધીંગાણું વાજી લાગે. મને હવે થોડું થોડું સંભળાય હા? પણ. તમારે ખેલવા જવું પડશે. ધીંગાણું ખેલવા જવાનું. હા હા તો શું કરશું તાન? અરે ખેલે ખેલે ને ધીંગાણું શું ખેલે? તે કદાચ વાઘ પકડવાનું કીધું હોય, સિંહ પકડવાનું કીધું હોય અરે વાત તો સાચી ઠીક વાત છે. છે. મારી વાત તમારી વાત સાચી છે પણ આપણે કોક તો કરવું પડશે. એક- તમે જાઓ તો ઠીક પડી જાય. જોઈએ જ ખરા ધીંગાણું શું છે. હેડીએ પેલા જવું છે? અલે હેડીએ પેલા જોઈએ. ઓ જો ઊભી આ દેખાત ને ધીંગાણું ખેલા ઢોલ વાગી રહ્યા. મારે ધીંગાણું ખેલવા જવું છે. હા પણ મારી વાત સાંભળો. હા બોલ. સઠ સમય આ ધોરો પહેરશો ને લાલ બેટા દો. એટલે બા લાલ હુકા પહેરો મારો ઉતાવળ લાલ ચો પહેરે ધોળો ધોળો. મારી વાત સાંભળો. ઈ દાડિયાના ટચકા ઉડે લોહી ઉડે તો આ ધોરા શર્ટમાં ખબર પડી જાય. તું કા અપશકન કરાય મને જવા દે ને. ધીંગાણું હોય જ ખેલી નાખ્યો હમણાં. મને જવા દે ઉતાવળ છે. ના, ના, આના જે કેવું પૂરું કે ઉતાવળ કર. મારે નીકળું છું. બોલ આ ધોતી પૂરી પહેરતા દો. ધોત્યું કા બીડી પહેરવું હે? છેડી જાઓ તો. જારું યાર મગજ ની હલકટ. આ જમ છે ને આ જમ નહીં માનો હમુરદો જમ નહીં માનો હુક્કો પાપોરે એનાથી નહીં ભગાય. અને હાલ માર ખાઈને આવી છે મને એવું લાગે છે. અને મારા હાલ હમણાં છોકરાને દવાખાનો છોકરાને હાચવાનો તો ઓને હાચવાનો. અને હાલ આ પાછો બારો માર ખાઈને ધીંગાનું ખેલવાઈએ. આ દાઢી લઈને જે છે ને પણ ઓનાથી મજારી મેરે એમ નહીં. અને આ ધીંગાનું ખેલવાઈએ. શું કરીએ? ઓનાથી કશું થાય એમ નહીં. શું કરવાનું? અને હે આના ઝઘડા કરવા જેનું કે ધીંગાનું ખેલવાઈએ. આ સરપંચ બન્યા પછી તો ઓનો ઘરમાં પગ ટકતો નહીં કે હું ધીંગાણું ખેલવા દઉં હું ઓમ કરું મારા ગમો મારી તો મારી આબરૂ કાઢી નાખવાને દો. ઓનો ફરીથી સરપંચ ઉપર કુલ લાવશે. હું એમ કહું કુલ લાવશે. ઓનાથી મારી ગાઢી ધોઈ નહીં શકતો ને આરો કે ધીંગાણું ખેલવા જાય. ઓને શું કરવાનું મારે બોલો? આ ધીંગાણું ખેલવા જેવો પણ જો ધીંગાણું ખેલી જીતીને આવે ને તો આજ બરાબર હું નાચું. એવી નાચું એવી નાચું. આયો આયો વાઘ આયો વાઘ. વાઘ આયો વાઘ. આયો વાઘ. ચોકન વાઘ આયો. એટલે વાઘ નતો માર કૂતરા નો વાઘ. હું ભલે મને બીવડાઈ દઈ. બાકી તને કા તો વાઘ છે બાકી સિંહ બી હોય ને તો ચપટી પકડીને ઉતરી જાવ. હેડી હેડો. હા મારું ધોત્યું કાઢી નાખ લે. મને ચમકાવી દીધું મને. સરપંચ ચો જતા ધીંગાણું ખેલવા જતો ને સાચું કે ધોઈ નાખ્યા. એટલે આ બૂટ ને આ શર્ટ ને બટ ફાટી જાય ધોતી નીકળી ગયું હોય ને બધું. ધોઈ નાખ્યા. ખરેખર આમ તો સરપંચ બાજી તો ના મિલું પણ આ બધું શું કર્યું યાર તમે? અરે સરપંચ ધોવાઈ ગયો લ્યા. સરપંચ પાડી તું નાખ્યા ને. હું પાડી નાખે. હે? 4 જણા મારા ઉપર બેસી જતા મને હલવાઈ નતો દીધો વાત કરીને તો આજ પછી ધીંગાણાની વાત ના કરતો મને. હા પણ તમે ધો એટલે બાચી ના મેલો પણ ભાઈ મારી પૂરું તો મજાક કરીને આયા ને. ભલે હોય હું ગામનો સરપંચ હું છું. હા એટલે તમે પૂરું કરી નાખ્યું પણ હું પૂરું કઈ નાખ્યું તારા ગામમાં બધાનું કહેવાનું શું કહેવાનું? પાડી દીધા.
પાડી દીધો. મારો સરપંચ વાઘ છે વાઘ. હા બસ આવું બોલવાનું તારે હા, મેચી તો નહીં પડવા દઉં. વેચી ના પડવા દેવાય ના પડવા દઉં. લે હેડ બરોબર આખા ગામમાં કોઈ નહીં કહો. અરે તમારે જાગરે. ચિંતા નહીં કરવાની. ઇજ્જત જાગૃત થઈ જાય નહીં થવા દઉં. બરોબર તમારે કોઈને કહેવાનું, તમે કહેતા નહીં, હું નહીં કહું. મારું મન જોણે છે હેડવાની હાલત બગાડી દીધી જોત કરું આ શાંતિ આરામ કરો હવે, હેડો શાંતિ. હા. હો? કોઈ કહેતો ને કોઈ ના કહું, કોઈને ગામમાં વાત નહીં કરું.